પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલ બે પ્રૌઢ 73 વર્ષીય સાયકલિસ્ટ ભરૂચમાં આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પૂનાથી 73 વર્ષીય જયંત રિશબુડ તથા મુકુંદ કાડુસ્કર સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાયકલ યાત્રાએ નીકળ્યા છે। યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી તેઓ રોજનું 80 થી 100 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈને આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ આ બંને સાયકલિસ્ટો આપી રહ્યા છે। બંને સાયકલિસ્ટો તેમને 73 વર્ષની વયે પણ પૂનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 દિવસમાં આશરે 800 કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે। આ યાત્રા દરમિયાન તેઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે બંનેની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમની આ સાયકલિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગને લઈને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેઓએ બંને સાયકલિસ્ટનું ફૂલહાર દ્વારા સ્વાગત કરી તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ, જયંત સર અને મુકુંદ સરનું સ્વાગત કરીએ છીએ। જયંત સર અને મુકુંદ સર પૂનાથી આવેલા છે અને પૂનાથી એ લોકો લગભગ 700 કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે, ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ। 80 થી 100 કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં, અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે। તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગમાં નીકળ્યા છે અને બંનેની એજ એબોવ 70 વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું 30 થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે। તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે। તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ।